गाइस આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉત્તરાખંડ રેલવે હરિદ્વારને રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ અને જસ્ટ એન્ટ્રી ગેટની સાથે તમને બાબાના દર્શન કરવા મળી જવાના છે અને આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. સામેની સાઈડે ટિકિટ વિભાગ છે તો ત્યાં જશું આપણે. બાકી તો તમે હરિદ્વારનું રેલવે સ્ટેશન જોઈ શકો છો. અહીંયા છે પાર્કિંગ. ટિકિટ ઘર. અહીંયા છે બાઇક પાર્કિંગ. આ ટાઈપ છે, જોઈ લો. गाड़ी संख्या 5-7-1-7-2 देहरादून सहारनपुर पैसेंजर देहरादून से चलकर लक्सर जंक्शन रुड़की के रास्ते सहारनपुर को जाने वाली कुछ ही समय में આપણે પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટરે અને હવે આપણે ટિકિટ લઈશું. તો ગાઈસ આપણે લગભગ 2 કલાકના ઊભા હતા પણ આ ફોરમ ભર્યું. મુકેશભાઈ ફોરમ આવજો. આ ફોરમ ભર્યું અને આપણો નંબર હતો 5મો અને એના પછી આપણો નંબર હતો 5મો ને જસ્ટ જેવો નંબર આવ્યો એવું જ વેટિંગ લિસ્ટ ચાલુ થઈ ગયું. આ કસ્ટમ 2 કલાક એક જ જગ્યાએ ઊભો થઈ રહ્યો પણ છેવટે ટિકિટ ના મળી. હવે જઈએ છીએ પાછા હોટલે, કારણ કે હવે 11 વાગી ગયા છે. ઉપરના 2 કલાક શાંતિથી ઊંઘ્યા હોત તો સારું હતું પણ શાયદ ઉમ્મીદ હતી કે ટિકિટ મળી જશે પણ ના મળે. ગાઈસ 11:40 થઈ છે ને કેળાને તરબૂચ લઈને આવ્યા છીએ કારણ કે બીજું ખાવાનું કશું ભાવતું નહીં એટલા માટે. અને જસ્ટ આજે 2:55 હવે આપણે પેલી ટિકિટ નથી મળી એટલે આપણે જનરલની અંદર જ એડજસ્ટ કરવું પડશે. હવે કઈ રીતે શું થાય છે, કઈ રીતે બેસવા મળે છે એ તો રબના ભરોસે છે. તો ચાલો હવે તરબૂચને કેળા ખાઈ લઈએ, પછી રૂમનું ચેકઆઉટ ટાઈમ 12 વાગ્યાનો છે પણ હજી લગભગ 1 કલાક નીકળી જશે. હર હર મહાદેવ. ચાલો તો હવે જોઈએ શું થાય. ગાઈસ ફાઇનલી 1:09 થઈ ગઈ છે. આજે છે તારીખ 24 અને આપણે રૂમની અંદરથી હવે કરી રહ્યા છીએ ચેકઆઉટ. તો ગાઈસ ફાઇનલી આપણે હરિદ્વાર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ભાઈ આપણે કોઈના પેટ ઉપર પાટું નથી મારતા પણ ટ્રેનની અંદર તમને જમવાનું આવું મળી રહેવાનું છે. થોડું ભાત આવશે, દાળ આવશે, અથાણું છે ને આ બટાકાનું શાક આવશે ને ખાવામાં સ્વાદ બિલકુલ નહીં હોય, બિલકુલ સ્વાદ નહીં હોય. અને રોટલી પણ ફક્ત 3, એ પણ બિલકુલ મિનિમમ. એટલે એક જણ માટે ફક્ત નાસ્તો કરવો હોય તો 130 રૂપિયાની આ થાળી લઈ શકે છે. બાકી તો હું તો એમ કહીશ કે મારા ગુજરાતી ભાઈઓને જે પણ ટ્રેનની અંદર સફર કરે છે, એક જણ હોય તો ઠીક છે. બાકી તમારે હલકો ફૂલકો નાસ્તો કરવો હોય અને તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. બાકી તો તમે ગમે તે કોઈ બીજો નાસ્તો કરશો તો આ બજેટમાં તો બહુ સારું પેટ ભરાઈ જશે. જય માતાજી. તો ગાઈસ તમને બધાને ખબર છે કે કાલે આપણે હરિદ્વારની અંદર ગયા હતા. આપણી ટિકિટ બુકિંગ કરાવવા માટે 2 કલાક લાઈનમાં રહ્યા. એના પછી કંઈ ઢાળો ના પડ્યો
અને એના પછી તાત્કાલિક અમારે 2:55 હતી ટ્રેન આબુ રોડની. તો એના માટે અમે ગયા વ્યવસ્થિત, કારણ કે સ્લીપરની ટિકિટ નથી મળી. તો વ્યવસ્થિત બેસવા મળે, કારણ કે ફર્સ્ટ સ્ટેશન ઋષિકેશ, યોગનગરી ઋષિકેશનું છે. તો આપણે પહેલાં ત્યાં ગયા. એના પછી ત્યાં જવામાં મિનિમમ ખાલી 5 મિનિટની ટાઈમ હતો ને અમારે ત્યાં પહોંચવાનું બહુ હાલત બગડી હતી એ ટાઈમે. પછી આપણે પહેલાં બેસી ગયા ટ્રેનમાં. એના પછી ટીટી જોડે વાત કરીને સ્લીપરની સીટ લીધી હતી. કોઈ પણ ફિક્સ ટિકિટ નથી આપી, કોઈ પણ ખાલી હોય તો બેસી જજો એમ કહેતા હતા. તો ગાઈસ આપણી સવાર પડી ગઈ છે અને આજે તારીખને તમે જોઈ શકો છો. તમે 24 તારીખ 6:50 થઈ છે. મુકેશભાઈ અહીંયા છે. તો ગાઈસ આખી રાત આમ કર્યા, પેલી બાજુ ગયા એમ કરીને કાઢીએ છે. બાકી સ્લીપરમાં જ હતા આપણે ને સરસ રીતે. અત્યારે સવાર પડી ગઈ છે અને બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. એકદમ શાનદાર વ્યૂ છે. અને આપણે ફાઇનલી આજે પહોંચી જઈશું ઘરે. પણ પહેલાં જવાનું છે આપણે આબુ રોડ. તો ચાલો પહેલાં પહોંચીએ આબુ રોડ. ગાઈસ 9:32 થઈ છે અને અત્યારે આપણે ટ્રેનની અંદર સરસ મજાનો સમોસાનો નાસ્તો મંગાવ્યો છે. જો તમે સોસ છે, આ સોસ અને આ છે. આપણે હવે ખાઈ લઈશું. જો ટમાટર સોસ, આ ટાઈપના સમોસા છે. 30 રૂપિયાની ડીશ, 30 રૂપિયાની ડીશ પડી છે. ડીશ કેટલી છે? આટલી. જુઓ, 2 સમોસા આવશે 30 રૂપિયાની અંદર. એ પણ આપણા રૂટ ઉપર, જે અત્યારે લગભગ મેક્સિમમ 100 કિલોમીટરનું અંતર આપણા આબુ રોડથી બાકી રહ્યું છે. એટલા માટે ઉપરની સાઈડે હાઈ રેટ હોય છે બસ. જો તો ગાઈસ આપણે ફિટ 11 વાગે આબુ રોડની અંદર પહોંચી ગયા છીએ. અને સામેની સાઈડે તમે સ્ટેશન પણ જોઈ શકો છો. જસ્ટ ફિટ 11 વાગે ટાઈમ ટુ ટાઈમે પહોંચી ગયા છીએ. અને હવે જઈશું આપણે અંબાજી. એ પણ બસમાં જવું પડશે. ચાલો તો જઈએ. ગાઈસ આપણે ફાઇનલી ટ્રેનની બહાર નીકળી ગયા છીએ. અને આ રહી જે ટ્રેન જેની અંદર આપણે આવ્યા 19:32. અને હવે જઈશું બસ સ્ટેન્ડ. મહાદેવજીના ત્યાં. તો જય માતાજી મિત્રો, આજે આપણે અંબાજીની અંદર ઉતર્યા હતા કેદારનાથથી આવીને. અને અમારા પરમ મિત્ર પ્રેમભાઈ મળી ગયા છે. અને અમારા ભાઈ છે. રામ રામ. રામ રામ. સમજો મોટા ભાઈ, મજામાં? બસ મજામાં બાબુ. જય માતાજી. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે અંબાજીની અંદર ઉતરી ગયા છીએ બસની અંદરથી. હવે જઈ રહ્યા છીએ મુકેશભાઈની બાઇક લેવા માટે અને પછી જઈશું અમે બંને ઘરે. ચલો તો ગાઈસ આપણે અંબાજીની અંદરથી મુકેશભાઈની ગાડી હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. પહેલાં જરા ફરી લઈએ અંબાજીની અંદર, માના દર્શન કરી લઈએ, પછી નીકળીએ. ગાઈસ તમે પણ માં અંબે માના દર્શન કરી લો. જય માતાજી. તો ગાઈસ આપણે અંબાજીથી હળાદની અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે અંકિતભાઈની શોપ ઉપર બેઠા છીએ. ट्राइबल 24. गाइस तो विष्णु भाई आ चुके हैं केदारनाथ की यात्रा करके. अभी हम ये ठंडा ठंडा कुछ क्या है, ये कुछ
ऑरेंज का कुछ है मसाला वसाला वो पियेंगे। और अभी विष्णु भाई के बाल कटिंग करवाने हैं, जाएंगे हम विष्णु भाई के साथ। और ये भाई लोग विष्णु भाई को मिलने के लिए आए हैं। ये फोटो देख सकते हो पीछे, ये रहा। चलो गाइस, तो अभी ये ठंडा पानी करते हैं, फिर जाएंगे उधर बाल कटवाने के लिए। મોટું તો આંખ તો ખોલ લે। બરાબર।